વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। એક મહત્વની ન્યૂઝ આવેલી છે મિત્રો। ગુજરાત નર્સિંગ ભરતી ડીવી લિસ્ટ બાબત માહિતી છે મિત્રો। ગુજરાત નર્સિંગમાં જે પણ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે મિત્રો, જનરલ મેરિટ લિસ્ટ છે તે પ્રમાણે અમે જે તમને બતાવીશું મિત્રો। આ એક લિસ્ટ છે। આ લિસ્ટમાં મિત્રો જેના પણ નામ હશે તે બધાને 100% મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે। અને મિત્રો જનરલ મેરિટ પણ અમે તમને બતાવીશું કે ત્યાં પણ મિત્રો કેટલા ઉમેદવારોના માર્ક્સ સુધી મિત્રો તમારા સિલેક્શન થશે। તો એ બધી માહિતી માટે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો જનરલ આપણે જે પણ નર્સિંગ ભરતી છે મિત્રો, તેમાં ટોટલ મહત્ત્વના કેટલા ડોક્યુમેન્ટ છે ભાઈ? મહત્ત્વના ટોટલ 22 ડોક્યુમેન્ટ છે। જો એ 22 ડોક્યુમેન્ટ હશે તો જ મિત્રો તમારું સિલેક્શન થઈ શકશે। બાકી મિત્રો તમારું સિલેક્શન નહીં થઈ શકે તો એ 22 ડોક્યુમેન્ટ ઉપર એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવેલો છે, જે મિત્રો તમને આપણી ચેનલ પર પ્લે લિસ્ટ છે ત્યાં પણ મળી જશે। તો પ્લે લિસ્ટ પણ એક વખત ખાસ ચેક કરી લેજો। તેમાં મિત્રો ફૂલ ડિટેલ આપેલી છે મિત્રો। વિડીયો પણ મોટો છે અને તેમાં બધી જ ડોક્યુમેન્ટ વિશે બધું માહિતી આપેલી છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરી કે ભાઈ નર્સિંગ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે પણ લિસ્ટ છે, આ હું તમને બતાવીશ કે આ જે પણ લિસ્ટ છે તેમાં જેના પણ નામ હશે તે બધાને 100% મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે। એ મિત્રો તેના નામ લખેલા છે મિત્રો। આપણે જે પણ પ્રમાણે આખું નર્સિંગ ભરતીનું ફાઇનલ રિઝલ્ટ આવેલું છે તે પ્રમાણે જ મિત્રો આ લિસ્ટ પણ છે। એમાં ક્વોલિફાઈડ, અનક્વોલિફાઈડ એ બધા પણ લખેલા છે। આમાં જો મિત્રો વાત કરવામાં તો કેટલા ઉમેદવારો સુધી ના જે માર્ક્સ છે મિત્રો, સોરી મિત્રો એ પ્રમાણે નહીં, પરંતુ અહીંયા જે પણ એ નંબર લખેલા છે મિત્રો, હું તમને જે પણ નંબર બતાવીશ ત્યાં સુધીને ઉપરના મિત્રો જે પણ ઉમેદવાર હશે તે બધાનું સિલેક્શન 100% થશે। અને કટ ઓફ તો મિત્રો કટ ઓફ ઉપર અમે એક વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો જો હજુ સુધી તમે ના જોઈ લો તો જોઈ લેજો મિત્રો। ફાઇનલ આપણે પીડીએફ બાબત આગળ વધીએ છીએ આગળ। તો મિત્રો અહીંયા તમે જો જોઈ શકતા હશો કે આ હમણાં નવું એક લિસ્ટ બહાર પાડેલું છે મિત્રો। ટૂંક સમયનું જ લિસ્ટ છે કે જેમાં મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો અહીંયા તમે મિત્રો એસઆર સીટ નંબર, ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે ભાઈ કઈ રીતનું છે। એના પછી મિત્રો અહીંયા તમે બધી માહિતી જોઈ શકતા હશો। અહીંયા પાસ છે કે ન પાસ છે એ બધી માહિતી આપેલી છે મિત્રો। હવે આમાં પણ મિત્રો કઈ રીતનું હતું એ બધી માહિતી મિત્રો આમાં લખેલી છે ભાઈ। ફાઇનલ રિઝલ્ટ જે પણ છે આમાં મિત્રો પાસ અને ફેલ, નીચે ફેલના નામ પણ આપેલા છે। તો જે પણ ઉમેદવારો પાસ થયેલા છે એ બધાના માર્ક્સ મિત્રો 100% ડીવી માટે આવશે। પરંતુ મિત્રો અહીંયા જે પણ કટ ઓફ છે તે માર્ક્સ પણ મિત્રો ખૂબ નીચા છે, અહીંયા તમે જોઈ શકતા છો। પરંતુ મિત્રો અહીંયા જે પણ નીચા માર્ક્સ છે મિત્રો, હવે હું તમને ઓફિશિયલી ક્રોમના ડેશબોર્ડ પર લઈને આવી ગયો છું। તો મિત્રો તમે જોઈ શકતા છો કે ભાઈ કાલે જ મિત્રો 3 એપ્રિલના દિવસે જ અમે પીડીએફ ડાઉનલોડ કરેલ છે। ઓજસની જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે, આ તમને પીડીએફ ક્યાં મળશે કે ભાઈ કેટલા ઉમેદવારોના નામ આવ્યા છે, કઈ રીતે છે, બધી માહિતી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.go.in મિત્રો, ત્યાં જ તમને પીડીએફ મળશે। ટોટલ 2.4 MBની પીડીએફ છે મિત્રો। આમાં સંપૂર્ણ માહિતી લખેલી છે, તમે તમારી રીતે જ મિત્રો જોઈ લેજો। મેં તમને કીધું હતું કે ભાઈ આપણે જનરલ કેટેગરી છે જેનું મેરિટ 75 માર્ક્સ સુધીનું જ રહેશે। તો મિત્રો ફિટ 75 માર્ક્સ સુધીનું છે એ પણ તમે જોઈ શકતા હશો। તો એ બધી માહિતી એમાં લખેલી છે। અને મિત્રો જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને મિત્રો આ પીડીએફ જો તમને ના મળે તો કોમેન્ટમાં મોકલજો પીડીએફ, તો અમે તમને લિંક પ્રોવાઈડ કરી અને પિનમાં લિંક પણ મોકલી દેશું। તો જો માહિતી સારી લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જોઈન પણ થઈ જજો। અને મિત્રો જોઈન થઈ જજો, 15 મિનિટનો એક વિડીયો છે એ પણ તમે જોઈ શકશો મિત્રો। તમારા બધા સ્ટાફ નર્સની ભરતી માટે છે। તો મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।